જેથી સુમરાએ સિદ્ધમાં કેદ કરી અને નવકર આવ્યો બાપ 9 લાખ હોરઠિયાનો સેનો લઈને ભલામણ અને એ ટાઈમે એ આઈ વરુડી માં ભગવતી બાળ રૂપે આઈ એ ચારણની દીકરી સાહેબ એ નવગરનો જૂનાનો ધણી અને નવગરનું સેન જમાડવા માટે જ્યારે આજીજી કરતી હોય અને એ વખતે નવગર એમ કે માં મારું આ સેન બહુ નાનું નથી માં તું નહીં જમાડી ગઈ અને તેથી આઈ વરુડી બોલી બાપ કે એક વાર નવગર ખાલી તું હા કહીને કેજો તારું આવું 9 લાખ ભરોઠિયાનું સેન નહીં અને આમાં જો બીજા 9 લાખ ભરોઠિયા સેન હોય અને હું પલ ભરમાં જો ચારણની દીકરી આઈ વરુડી નો જમાડું તો મારી ચારણની દીકરી વરુડીના બહેણા નાખવામાં બાપ અને એ વખતે માં ભગવતીએ એ ખાખરાના પાનના પતરારા બનાવ્યા અને માટીની કોળડીમાં એમ કહેવાય કે ચોખા ઓરી અને 9 લાખ ભરોઠિયાનું સેન જમાડ્યું હતું બાપ અને એ વખતે જ્યારે જાહણની વારે આ નાગણ ચડ્યો હતો અને આગળ દરિયો ભગવાટા મારતો હોય બાપ અને એ વખતે આઈ વરુડીએ કીધું કે બેટા પૂજામાં જેથી તું જાહણની વારે ચડો અને એ વખતે તારા ભાલે આવીને દેવ ચકલી રૂપ ધરીને મારી બેન ખોડિયાર આવે તો માનજે હું મામડિયા ચારણની દીકરી હતી બાપ અને એ વખતે સાહેબ એવા ગીતડા ગવાતા હોય પણ કેવા ગવાતા હોય હરજી સુણીને માં હે આવતી તીરે માડી સાદરે સુણીને તું ત્યાં આવતી